નમસ્કાર, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું કાજુ પનીરનું શાકની રેસીપી લઈને આવી છું। તો ચાલો મિત્રો આપણે જોઈએ કેવી રીતે બને કાજુ પનીરનું શાક। તો અહીંયા મેં એક નાનું તપેલું લીધું છે અને જેમાં મેં 1 ચમચા જેટલું તેલ નાખ્યું છે કાજુ તળવા માટે। તો અહીંયા આપણે કાજુ નાખી દઈશું। એમાં કાજુ નાખી દીધા છે, આપણે તેને તળી લઈશું। તો આપણા કાજુ એક ક્રિસ્પી તળાઈ ગયા છે। હવે આપણે ખડા મસાલા લઈશું। તો જેમાં મેં લાલ સૂકા મરચાં, લવિંગ, ફૂલડું, દાલચીની અને ઇલાયચી લીધી છે। હવે આપણે એક તાવડામાં થોડુંક 1 ચમચા જેટલું તેલ લીધું છે અને તેમાં 1 ચમચી જેટલી જીરા લીધું છે। હવે આપણે આ ખડા મસાલા નાખી દઈશું, તેને બરોબર રીતે હલાવી દઈશું। હવે તેમાં આપણે 1 ડુંગળી લીધી છે કાપેલી, તેને બરોબર રીતે હલાવી દઈશું। ત્યારબાદ આપણે 2-3 મરચાં લીધા છે અને આદુનો ટુકડો નાનો લીધો છે અને 2-4 થોડાક લસણ નાખ્યા છે। હવે આપણે તેને હલાવી દઈશું અને 2 ટમાટર નાખ્યું છે તેમાં, તેને બરોબર રીતે હલાવી દઈશું। ત્યારબાદ આપણે તેમાં કાજુ નાખ્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે। આ બધું હલાવીને આપણે થોડીક વાર માટે તેને તળી નાખશું। હવે તળાઈ ગયું છે તો મિત્રો હવે તેને મિક્સરમાં મિક્સી દઈશું અને તેની ગ્રેવી થઈ ગઈ છે મિત્રો। હવે આપણે એક તાવડું લઈશું અને 2-3 ચમચા જેટલું તેલ નાખશું અને આપણે તેમાં જે ગ્રેવી કરી હતી તે નાખી દઈશું અને તેને બરોબર રીતે હલાવી દઈશું। થોડીક વાર માટે 5-10 મિનિટ ચડી જાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું હળદર અને 1 ચમચી જેટલું મરચું, પછી ગરમ મસાલો નાખશું અને કિંગ મસાલો નાખશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને બરોબર રીતે હલાવી દઈશું। ત્યારબાદ આપણે થોડુંક પાણી નાખશું અને થોડીક 1 ચમચી જેટલી મલાઈ નાખી છે અને બરોબર રીતે હલાવી દઈશું મિત્રો અને થોડીક વાર માટે ઢાંકી દઈશું અને આપણી આ ગ્રેવી અહીંયા થઈ ગઈ છે। હવે આપણે થોડુંક 100 ગ્રામ જેટલું મેં પનીર લીધું છે, હવે તેના નાના નાના ટુકડા કરી નાખ્યા છે। હવે આપણે આ પનીરનું જે શાકમાં નાખી દઈશું અને થોડુંક કાજુ નાખી દઈશું, તેને બરોબર રીતે હલાવી દઈશું। હવે આપણે થોડીક વાર 5-10 મિનિટ ચડી જાય ત્યારબાદ આપણે તેને એક વાટકામાં કાઢી લઈશું। હવે તેમાં ધાણા નાખ્યા છે, થોડુંક ચીઝ નાખ્યું છે ઉપરથી ખમણી। તો મિત્રો આપણું અહીંયા કાજુ પનીરનું શાક રેડી થઈ ગયું છે। તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો અને સાથોસાથ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળના ન્યૂ વિડીયો હરેક તમને મળી જાય। તો વિડીયો ગમ્યો કેવો લાગ્યો હોય તે કોમેન્ટ